જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. તાવેડાના આંગણે ક્ષત્રિય વણારાયર યોગ મિત્ર મંડળ દ્વારા આજના આ સમૂહ લગ્ન ઉત્સવમાં મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મોરારી બાપુના લઘુબંધુ ચેતન બાપુ, પૂજ્ય શનિદેવ મહંત બાપુ, તમામ સંતો તેમજ જેના વિશાળ વડલાની વડવાયુએ મારી જેવા અનેક છોકરાએ હિસકા ખાધા છે, અને જે કાયમ સાંઈડો આપ્યો છે એવા આપણા નાના બાપુ રોયલા, તેમજ આખી કમિટી ત્યાં આમંત્રણને માન આપીને પધારેલા, જો નામ લેવા બેસું બધાયના નામ મોઢે છે, પણ ઉપસ્થિત આપણા તમામ વડીલો, સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, તેમજ જે જાન લઈને આવ્યા છે, જે દીકરીઓને લઈને આવ્યા છે, બંને પક્ષ દાંપત્ય યુગલ, અને જેના આશીર્વાદ સિવાય કાંઈ ન થઈ શકે એવા જે દ્વારકાધીશની જે અહીંયા હાજરી છે, એવા દ્વારકાધીશના ચરણોમાં પણ પ્રણામ કરી આપ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. મારી પહેલાંના તમામ વડીલો ખૂબ સારું બોલ્યા છે, પણ આપણો એક દુહો છે, જનની જણ તો ભક્તજણ, કાં દાતાર કાં સૂર. મંચ ઉપર ભોળાભાઈ છે, આ સમાજના બે અમે એવા કલાકારો છીએ, એટલે અવારનવાર ખૂબ ભેગા થાય ત્યારે મારી કરતા જીલુભાઈ, મારી કરતા પાછું મટીરિયલ જાજુ એની પાસે. હો બાપુ, આ નરું સત્ય છે. અને એમાં હું કઈ અહીં બેઠા છે ને સમાજની વચ્ચે ખોટું અમુક દુહા મને ન સમજાતા ત્યારે રાચિયાને ફોન કરું છું. પણ દુહો છે કે હે માં, એ જનેતા, જનની જણ તો ભક્તજણ, કાં દાતાર કાં સૂર. આ ત્રણથી આખી દુનિયા ચાલે છે. એટલે આપણી 11 લાઈનના તાર ત્રણ જ તે, એમાં એક ડીયો ઉડે તો બે ડીમ થાય. એમ સમાજમાં એક આપણે એવી માં છે કે આ માએ ભક્તને પણ જન્મ આપ્યો છે, આવા દાતારોને પણ જન્મ આપ્યો છે, અને ભક્તોને દાતારો બે જ્યારે પુકાર કરે ત્યારે સુરવીરને પણ આ જનેતાએ જન્મ આપ્યો છે. જ્યારે જે જે સમય એ ત્રણેય પાત્રો ભજવી શકે એવો આપણો સમાજ છે. એ હાથમાં માળાનો બેરખો લઈ લે તો પરમાત્માને ધરતી ઉપર લાવી શકે. એનો એ જ વ્યક્તિ જ્યારે આવી રીતે દાતારી માટે બેસી જાય. અમરીશભાઈ કીધું એ વાતને હું ટેકો આપું છું. એ પોતે જ્યારે દાતારી કરવા બેસે ત્યારે પણ પોતાના, અને આપણે તો કેવા દાતારો બધા જે છે એ આપી દેવાનું છે. આપણી પાસે એટલી બધી સંપત્તિઓ નથી, છતાં સમાજ જ્યારે હાકલ મારે ત્યારે પોતાની તિજોરીઓ ખોલી નાખવી, અને ધર્મ માટે જ્યારે કામ પડે, સમાજ માટે જ્યારે કામ પડે ત્યારે મુરલીધર મહારાજનું નામ લઈને ઊભો થઈ જાય. પણ એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કે આને મૌન રહેતા આવડે છે સાહેબ. એટલે એનો મને બહુ આનંદ છે. બાપુ દેવાજ બોદર 17 વર્ષ મૌન રહ્યો હતો. 17 વર્ષ દેવાજ બોદર મૌન રહ્યા. કારણ કે ખૂબ મોટી વાતો થતી હતી. ત્યારે તો ડિક્લેર એ જ કર્યું હતું, નવખણ આપી દીધો.
ચોખડ નહોતી કરાય, એમ પરિસ્થિતિ નહોતી એવી. આ જે વાત કરું છું કેવલ આપણી ખુમારીની વાત કરું છું, આપણા પાયાની વાત કરું છું સાહેબ. કારણ કે બગડો બાપુ મારો ડાયરેક્ટ 40મી પેઢીએ થાય, એની સીધી લીટીનો વારસદાર. અને આપણે જે બેઠા છીએ એ 140મી પેઢી દ્વારકાધીશની થાય સાહેબ. જે વડીલોને મળીને જોતા હોય છે બધું, એમાં ભાગવત ભેગું કરીએ, હરિપુરાણ ભેગું કરીએ. બીજો કયો એવો સમાજ છે જેના ભાગવતમાં ઉલ્લેખ હોય? આનાથી બીજું ગૌરવ કયું હોય? ભગવાન વ્યાસને પણ તમને લખવા પડે. અને પૂજ્ય ચેતન બાપુ અહીં બેઠા છે એટલે પૂજ્ય બાપુનો આધાર લઈને કહું કે રામ અવતાર પહેલા, કૃષ્ણ અવતાર પહેલા ભગવાન શિવને આ સમાજ કેટલો વાલો હશે એ વાત કરું છું. એ સમયની કામદેવને બાળીને ભસ્મ કરે નાના બાપુ, જ્યારે ભગવાન મહાદેવ છે કામદેવને બાળીને ભસ્મ કરે છે, દેવતાઓ મોકલે છે, આખી કથા છે. અને જ્યારે એની પત્ની રતિ એ ભગવાન શિવ પાસે રડતી રડતી આવે છે, મારા પતિને તો કામદેવને તો દેવતાઓએ મોકલ્યા હતા એ દેવોના કાર્ય માટે, અને આપે ક્રોધિત થઈને મારા પતિને બાળી દીધો, હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કૈલાસના ખોપરા ઉપર જ્યારે મીટિંગ થઈ છે ત્યારે ભગવાને કીધું છે, હવે શિવ મહાદેવ એમ કહે છે કે હવે વિષ્ણુ અવતાર લેશે પૃથ્વી ઉપર. ક્યારે, કેમ ને ક્યાં એ નહીં, પણ એક જ કૃષ્ણ અવતારમાં ભગવાન શિવ બોલ્યા છે કૈલાસ ઉપર કે હે રતિ ચિંતા ન કરતી, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. યારે યદુવંશની અંદર જ્યારે કૃષ્ણ અવતાર લેશે, છાતી ઠોકીને ડાયરેક્ટ કહી દીધું, અને કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘેરે દીકરો થઈ અને કામદેવ જન્મ લેશે. એટલે રૂપાળા છે એનું કારણ એ છે કામદેવે આપણો બાપ છે. વાલા લાગો છો ને, એનું કારણ આ છે યાર. તો મારો કહેવાનો સુર એ છે કે આપણી ડિઝાઇન બદલવી જોઈએ, 100%. આકાર બદલવો જ જોઈએ. કોઈ શિક્ષક થવું જોઈએ, કોઈ અધિકારી થવું. અને હું તો એક દી બોર્ડિંગે આવીશ, અને આના માટે મને જ્યારે બોર્ડિંગ માટે કહેશો ત્યારે બાપુ આપણે પ્રોગ્રામ દેવા તૈયાર. કારણ કે આપણું બજેટ અત્યારે બહુ ઓછું છે, 7.5 જેવું લઈ છે. પણ આજ માયાયર ગૌરવથી લે આજ 55 વર્ષે પહોંચ્યો છું સાહેબ, અને 35 વર્ષથી આ પ્રોગ્રામ કરું છું. સમાજનો જ્યારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી 1 રૂપિયો મેં નથી લીધો સાહેબ, સાજેદાના આપ્યા. કેવલ આહિર સમાજના નહીં, કોઈ પણ સમાજનો જ્યારે કાર્યક્રમ, એનો સામાજિક જ્યારે કાર્યક્રમ હોય ત્યારે મેં 1 રૂપિયો નથી લીધો. આજે હજારોના ફોન આવે છે, ખૂબ ફોન આવે, 18 વર્ષના ફોન આવે મારા સાધુડા થનગને જુનાગઢમાંથી. પણ એક જ બાપુએ આપેલી સોપાઈ, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાલ પરખી ચારી. આ જે ધીરજ જે છે, એક તારા ટોણા મળાતા હતા દેવાતા હતા કે દેવેદ બાપુ તમે આ, પણ પછી તો પાછું શું થાય, મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કરી બરાબર કર્યું. પછી ઈ વળાક લીધો બાપુ. અને પાછું એટલા ગામોની પટલાઈ આપેલી, ત્યારે પાઘડી પહેરાવેલી, અને કે તમે એટલા ગામની તમને પટલાઈ દેવામાં આવે છે, લઈ લીધી. મારા યુવાનોને કહું છું, વડીલો આપણા બાપ છે. અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો, અને અહીંયા વડીલો કે બધા જે સ્ટેજ ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું, આ તમારી તર ઉપર બેઠી છે. ઉકેલ્યા તો તમે છો, આ સમાજની તર છે. ગૌરવ તમારે લેવાનું કે અમારી તરું કેટલી લોટકી છે સાહેબ, બીજું કાંઈ તમારે જોવાનું. ગૌરવ તમારું દૂધ, જે દૂધ હોય એની તર જાડી હોય, ઉત્તમ દૂધ હોય ને તર જાડી હોય, આ તર બેઠી છે, એ ગૌરવ આપનું છે. મારે યુવાનો માટે એટલું જ કહેવું છે કે બસ આપણી ઉર્જા અને આપણી ઓરા એ આપણા વિકાસ માટે રાખો. આપણો વિવેક કેવો હોવો જોઈએ,
આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ? પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે. તમારી એક વાત ઉપર તમારા સંયમ, સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે. એક જ આધાર વાણી ઉપર છે. અને એવા યુવાનો બનો. એટલે બોર્ડિંગનો એટલે કહું કે મારે યુવાનો પાસેથી, જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને સ્ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય, આપણે ત્યારે વૃદ્ધ હોઈએ અને સામે બેઠા હોઈએ, અને ત્યારે આઈપીએસ કે આઈએસ નીચે ઉતરીને કહે, માયાભાઈ ઓળખ્યો મને? તેથી તમે બોર્ડિંગે આવ્યા હતા ને, તેથી ભણતો એ વિદ્યાર્થી હું છું. મારે આ ચિત્ર આ જોવું છે, નહીં થૂક ઉડાડવાનું. તમારી પોતાની તાકાત કાંઈક દેખાડો, ક્વોલિટી બનાવો. તમે એક વ્યક્તિ એવી થશો કે આખા જિલ્લાને આજીવન તમારી છત્રછાયામાં રાખી શકો. એથી મોટા એવા થઈ જાઓ કે આખા ગુજરાતને પણ રાખી શકો. અને એમાંથી મોટા એવા થઈ જાઓ ને, એવા મોટા સચિવ થઈ જાઓ તો પાછા દિલ્હી બેઠા આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો. પાયામાં ધર્મ છે. ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કહે છે? આપણે કંસને માર્યો એટલે નહીં, બિલકુલ નહીં. બધી તાકાત હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક રહી શકે. જેનામાં ધીરજ હોય, જેનામાં સહન શક્તિ હોય. ઓલામાલી હો પૂરી થઈ જાય તો આંગળીમાં ને હાથે નીકળી ગયું થોડું, અને જાણી છે દ્રૌપદીએ તીર લીરો બાંધ્યો હતો, તલે તેનો હાડલાનો કટકો ફાડીને એ તેથી સુદર્શન નીકળી ગયું હતું પૂછ્યા વગર કે બસ હો. પછી કૃષ્ણની રાહ નહીં જોવે, અસ્તિત્વ રાહ નહીં જોવે, પણ જીવન એવું જીવજો તમારી ભેગો કૃષ્ણ હોવો જોઈએ. પાંડવા નામ ધનંજય, હો બાજુ ન જોયું કૃષ્ણએ. એ અર્જુન તું ઊભો થા, પાંડવા નામ ધનંજય. તારી અંદર મને મારી છબી દેખાય છે. એમ આપણા નાથને, આપણા ભગવાનને, આપણી કુળદેવીને, આપણા વડીલોને આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોઈએ કે અમારા છોકરાની અંદર અમારી છબીઓ દેખાય છે, અમારી અણહારું દેખાય છે. અણહાર કઈ? મર્યાદાની, ધૈર્યતાની, ધીરજની. વિષય જે લઉં છું એ સમાજ માટે જ બોલું છું. જ્યાં ડાયરો બેઠો હોય, જ્યાં પ્રસંગ હોય, અને જ્યાં દેવેદ બાપુ આવે એટલે આખો ડાયરો હડુફ દીને ઊભો થાય, પધારો પધારો. વાત આની હાથ પાછી કે જે થયું એ બાપા. અને આને ખોલાય નહીં તો ઓલા પાછા આવ્યા હોય તો પાછો કયો દેવો? દીકરો એક જ હતો, એ તો દઈ દીધો હતો. અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઉગો આપ્યો છે અને આ નવઘણ હજી ઘીરે છે, તો પાછો ક્યાંથી કાઢવું? એટલે વણાક, સહન શક્તિ, ધીરજ. જ્યારે આવે ડાયરો ઊભો થાય, આવો આવો બાપુ, બહુ સારું. અને બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને, ડાયરો રામ રામ કરે દેવાય તાતા, એટલે આ માણસ ઊભો થઈને વયો જાય. 21 વર્ષની ઉંમર, લવર મૂસ્યો, મોઢું કાળોટી થાય, રામ રામ ન કરે, ઊભો થઈને વયો જાય. એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રીજી જગ્યાએ જ્યાં થયું, ઘણી જગ્યાએ બનેલું, પણ એ જેવો નીકળી ગયો એટલે દેવાદ બાપુ ઊભા થઈને ડાયરાને કીધું, બાપા મારે થોડુંક કામ છે. બધા ડાયરાને રામ રામ, હું રોટલા ખાવા નથી ખોટી થતો, માફ કરજો. અને ઓલાની વાહે ઘોડી કરી યુવાનને, ખેલાવું બરોબર હેઠો ઉતર કે બાપુ જય દ્વારકાથી, જય દ્વારકાથી. તને દીકરા મારે યારે કઈ વાંધો છે? ખરે બાપુ અમે જ ના, તમે મોભી છો, વડીલ છો, તમારે યારે અમારે થોડો વાંધો હોય. ખોટું બોલ તો તને મુરલીધરના સોગન છે. હું જ્યારે આવું ત્યારે તું કાળોટી જા છો, અરે તું ઊભો થઈને વયો પણ જા છો, સહન નથી થતું તારા. તાક તો હવે તમે મુરલીધરના હમ દીધા છે, તો બાપુ એક પૂછું કે દઈ દીધો? કે હા. તો રાખવો નહોતો. કે રાખવો નહોતો, મરી ગયા, હુકમ કરવો તો તારે. સાબાજ દીકરા, સાબાજ, તારી જનેતાને સાબાજ. કયું ગામ? તા કુંભણ. હાલ તારો મહેમાન થવા છે.
બાપુ અહીંયા મહેમાન થાય છે અને કહેતા હતા ત્યારે કે બસ આવા મોરા હોતા હાપ ગોતવા છે, મોરા વગીરના નહીં, જે મોરલી વગાડીને સામો લડવા મળે એવો નહીં, જેની અંદર ખુમારીતા પડી હોય. અને પછી દેવાય બોદર સોખવટ કરે બાપુ, દ્વારકાધીશના સોગંદ નવગણ મારી ઘરે બેઠો છે, દીધો ઈ મારા પંડનો દીધો, પણ આવું કેવું કોના મોઢે? અને વિચાર ઈ કરતો હતો મારા ગયા પછી મારા જાહલના રખોપા કોણ કરશે? પણ હવે મને ભરોસો બેહી ગયો, આ ખોરડું મારી જાહલને પણ હાચવી કે મારી દીકરી તારા દીકરાને દીધી, મારી જાહલ તારા દીકરાને દીધી. અને હવે કર ભેગા સંબંધના નામે, પણ પીરહિયા ગોતજે, ખાઈ લે એવા નહીં. હવે પીરહવાનું ટાણું આવ્યું છે. 20 વર્ષ પછી દેવાજ બોદર આ ભૂમિમાં, આપણી ભૂમિમાં, કુંભળની ભૂમિમાં હોરઠનો નિર્ણય કરે છે કે હવે કર હાબદા બજાને અને કહેજે પીરહીએ કોઈ આવજો, પીરહિયા ભેગા કરવાસ. વરો મોટો છે અને તેથી દ્વારકાથી લઈને ઘોઘા સુધી 1200 તરવરિયાઓ ઊભા થયા હતા અને કેવલ 1200 જુનાણાની સત્તાને ઉચકાવીને હેઠી નાખી દીધી અને નવઘણને ગાદીએ બેહાડી દીધો. તો આજની તારીખે આ ઇતિહાસ ફૂફાડા મારી રહ્યો છે મારી તમારી સામે. એ વાત કઈ ધીરજ નહીં, જેની અંદર સમજણ હોય, આવા વડીલોના માર્ગદર્શન હોય, એ આને ખંભે બેહાડી લેજો વડીલોને, એની દ્રષ્ટિ લઈ લેજો. પછી આપણા પગ ભલે ગમે એવા મજબૂત હોય. હવે મારે વચ્ચે કહી દઉં, પૂંજી બાપુએ એકવાર કથામાં કીધેલી વાત કહું કે એક ગામમાં આગ લાગી, બહુ ભયાનક લાગી ગઈ. ટૂંકમાં આપણે એમાં કેટલી લાગીને હું લાગીને પણ ગામ ખાલી થઈ ગયું. ત્યારે કાચા મકાન અને વાહડા એવું જ હોય બધું, એટલે બધું ભડભડ ભડભડ, એટલે આખું ગામ દોડી દોડીને સરપંચ આખું ગામ વહી ગયું. 2 જણા હલવાણા, એકને આંખ નહોતી, એકને પગ નહોતા. પગ હતી અને આંખ હતી, આંખ હતી અને પગ નહોતા. એ 2 મૂંઝાણા. ઓલો પગ વાળો પણ આંખું ની જ્યાં હોય ત્યાં ભીતે ભટકાય, અને એમાં આ દ્રષ્ટિ વાળો આંખ વાળા હતા એ જોઈ ગયા અને કીધું કે સીધો હાલ, બસ બરોબર, થોડોક ડાબો, માર્ગદર્શન આપું એ પ્રમાણે મારી બુદ્ધિ વહી આવી અને વહી આવ્યો. પછી કીધું કે હવે કામ કર, તારે પગ નથી ને, ઓલા તારે આંખ નથી ને, મારે આંખ છે, તું મને તારા ખંભા ઉપર લઈ લે અને પછી હું કહું ને એમ હાલ, એટલે 100% બહાર નીકળી જાવ. 100% બહાર નીકળી ગયા. એમ કદાચ આપણે યુવાન છીએ, આપણા યુવાનોને પગ થનગનતા હોય પણ દ્રષ્ટિ ન હોય ને, તો આવા વડીલોને ખંભે લઈ અને કહેજો કે હવે તમે અમને દ્રષ્ટિ આપો, અને અમારા પગનું જોર આવી જાય. અને જ્યારે અને દ્રષ્ટિ જ મેન વાત છે. ભગવાન કૃષ્ણે કીધું અર્જુનને કે હું તને દ્રષ્ટિ આપું છું. ગીતામાં વાંચજો ને, ફરજિયાત ગીતા એક વાર વાંચી લેજો. અને એક બીજી મારી એક પ્રાર્થના કે જે આવા રૂડા લગ્નો થાય છે એ તમામ પરિવાર એક પ્રતિજ્ઞા લે આજ કે અમારા ઘરે દીકરીને સારા દિવસો દેખાશે અને એ દીકરીને અમે 8 મહિના એને ભાગવતના પાઠ કરાવશું બેઠા બેઠા. એને પ્રતિજ્ઞા લેજો મારા બાપા, 8 મહિના એ દીકરીને પૂજા કરશું અમે. અને એ આખો પરિવાર 8 મહિના સવારમાં જાગીને દ્વારકાધીશને પ્રાર્થના કરે, કુળદેવીને પ્રાર્થના કરે કે અમારા ઘરે દિવ્ય ચેતનાનું આગમન કરજો, અમારા ઘરે દિવ્ય ચેતનાનું આગમન કરજો. આ તમે 8 મહિના પ્રાર્થના કરો અને પછી અખતરો જોઈ લેજો, એ તમારી ઘરે દ્વારકાધીશની જ ચેતના તમારી ઘરે પ્રવેશ કરશે. કારણ કે અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે, એને અવતરવું છે, એ આવી માવુને ગોતે છે. એ કાંઈ ભેળપુરી વાળીની પાસે નહીં જાય. એ ચેતનાઓ, આ બધાય સંસ્કાર આપણા વડીલો પાસેથી મળ્યા છે. બસ આવું જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે સમાજનું દ્રષ્ટિ લઈએ, આપણા પગનો થનગનાટ લઈએ અને આપણી જે એકતા જે છે, ભેદ છોડીએ. બધાએ કેટલાક ખાનામાં રહેશો, હજી કેટલાક ખાના કરવા છે.
પગે લાગીને તમારો દીકરો માયો આયર દીકરો થઈને તમારી પાસે એક બે હાથ જોડીને ભીખ માગે છે કે હવે બધું છોડો. હમણાં જ થોડાક દિવસ પહેલા સંઘના વડા મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું. હજી 5 દિવસ પહેલા 2 કલાક જેટલું બેઠા એની સાથે, અને એણે જે વાત કરી કે માયાભાઈ 5 સૂત્રો બધાને આપજો. અને પૂજ્ય બાપુના બહુ યાદ કર્યા કે સમરસતાનું મોટામાં મોટું કોઈ કામ કરી રહ્યો હોય તો પૂજ્ય મોરારી બાપુ કર્યા છે કે એ ઝૂંપડે જઈ જઈને નાના માણસનો રોટલો ખાઈ આવે છે, નાના મોટાનો ભેદ તોડી નાખે છે. બસ આપણા આંગણે સ્વચ્છતા આવે, આપણા આંગણે સ્વદેશીપણું આવે, આપણા આંગણે સમરસતા આવે, આપણો પાડોશી આપણાથી દુઃખી ન થાય, આપણો પાડોશી આપણા ગામનો નાનો માણસ આપણાથી એક સંતોષકારક થાય, બીજા સમાજનો માણસ તમને પ્રેમ કરે, તમારા પ્રત્યેનો ભાવ પેદા થાય. તમારા આંગણે તુલસી રોપાય, વૃક્ષો રોપાય, અને આપણા આંગણે રાષ્ટ્ર પ્રેમ પેદા થાય. ધર્મ તો હોય પણ ભારત પ્રત્યેનો સ્વદેશીપણાનો રાષ્ટ્રપણાનો આપણી અંદર પૂરેપૂરો. તમે બધું કરી શકશો, જો રાષ્ટ્ર નહીં બચાવી શકો તો શું થશે? રાષ્ટ્ર બચાવો તો શું કરવું? કે ધર્મ ક્યારે બચે? કે આપણી અંદર એકતા આવે. 5 જ હોય પણ હારા હોય તો કૃષ્ણ જેવા લાગીએ, પણ જે વડીલો હામાં બરબરિયા કરતા હોય, આ દુર્યોધન કર્યું હું? રાજા ધૂતરાષ્ટ્ર મજબૂર કરી દીધો, તો તમે ક્યાં એમ, તો તમે ક્યાં એમ. દુર્યોધને જેને સેવાડાના નાના માણસ કે આવી વ્યક્તિ સાથે આખા ભીષ્મ જેવા ન બોલી શકે, ત્યારે કૃષ્ણ કહેતો હોય. એને તો બહુ અલગ શબ્દ વાપર્યો છે કે હે અર્જુન, આના વિનાશ માટે હું જન્મ લેતો હોઉં છું. પરિત્રાણાય સાધુનામ, આ સંતોનો અને આવા વડીલોના પરિત્રાણ કરવા માટે હું આવતો હોઉં છું. વિનાશાયચ દુષ્કૃતામ, અને પછી જ્યારે એની રીતે જ થઈ જતું હોય છે, એમાં કોઈ જાતનું આયોજન ન હોય, પણ ભગવાન ભેગો હોય ત્યારે આ બધું થાય. તો યુવાન મિત્રોને એટલું જ કહું, આપણા વડીલો રાજી રહે, આપણે જેનું ઓઢણું ઓઢીને બેઠા છીએ એ રાજી રહે, એવું આપણે જીવન જીવીએ. અને આવા ધર્મના કાર્યો, રાષ્ટ્રના કાર્યો અને આવા સમાજના કાર્યો, શરૂઆત તો સમાજથી થાય ને. આવી રીતે ભેગા બેહતા થઈ જાય મારા બાપ, તો જેનું અન્ન ભેગું એનું મન ભેગું, અને આવા વડીલોના સાયો મળ્યો હોય, અને ત્યારે આવો રૂડો અવસર હોય. નહીં તો છેલ્લે એક વાત કહી ને તમે એમ થાય કે માયાભાઈ પાછું એનો મૂળ તો પ્રોગ્રામનું કાંઈ કીધું નહીં. એક દીકરી હારે જાતી હતી, હું આમ બધે ફરું ને બધું જોતો. આ એક હમણાં કોઈક નવું લાવ્યા, હલ્દી રસમ. એ પીઠી હોય ડોહી, હલ્દી રસમના દીકરા થાય. નહીં, મેં ફરીવાર છેલ્લે વાર કહું કે તમારી ડિઝાઇન બદલવી જોવે, પણ તમારી ધાતુ ન બદલી જવી જોવે. હું કોણ છું એ ભૂલાઈ ન જાય, એ ધાતુ ન બદલવી. ઓલી દીકરી હારે જાતી હતી. હવે તો નાના બાપુ સારું છું, અમે વેલા હેર પરણી ગયા બધા. આપણે તો હજી નથી. એ હજી તમે કલ્પના તો કરો કે આપણે જમાય શબ્દ નથી બોલાતો, આપણે હાહરાન હાહુ શબ્દ નથી બોલાતો. એ તો જુઓ તમે, ફૂઈ કહેવાય, મામા કહેવાય, ભાણેજ કહેવાય. શું આપણી પરંપરા છે યાર. હે, અમારો ભાણેજ આવ્યા છે, કુમાર. ઈ કુમાર નહીં, ખોટો માર, કુમાર. બસ આપણા શબ્દ, આપણી પરંપરા પકડી રાખશે. માંડવે બેઠા હોય તો એ રાધા કૃષ્ણની જ જોડ દેખાવી જોવે, રામ સીતાની જ જોડ દેખાવી જોવે. એમાં કોઈના બાપની તાકાત નહીં કે માણસ હાર બદલાવી શકે. હે, વરરાજા રાજા જ લાગવો જોઈએ. આ ફેરા પૂરા થયા ને વિદાય આવ્યું, તે કન્યા બાવડું પકડીને જાતી જોશો નું ફ્રેશ જોઈ. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે.
બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. કન્યા હવે વિદાય થાય બાપુ, એટલે આખું ઘર રડતું હોય ને વિદાય વખતે. આવજો બેની આવજો, કાગળ પત્ર, વિદાય ગીત હાલતા હોય. તે તો બહુ કેમેરા ઉતાર્યા હોય, જોયું હોય. અમારી કરતા વધારે કેમેરા વાળાને ખબર હોય, કારણ કે નજીકથી પાડતા હાસું હાસું રોવે છે, ખોટું ખોટું રોવે. પછી અમુક અમુક તો આવડા પાછા ડિલેટ કરતા હોય કે આ કાઢો ભૂંડું લાગશે. તો બેનપણીઓ રડતી હતી, એની સગી બહેનો રડતી હતી, પરિવાર રડતો હતો. ને આ તો ગાડીએ પોગી ગયેલા. તો વરરાજો બે હામું જોવે. આ કન્યા નહોતી રોતી, બોલો. કન્યા તો મજબૂતાઈથી બાવડું પકડીને હાલી જતી હતી. તો ઓલો બિચારો ઢગેશ, એને થયું કે આ કેમ નથી રોતી એમ. તે વરરાજાને વહેમ આવ્યો કે મને એટલો બધો સારો લાગ્યો હશે ને, એટલે થયું કે ઘરના ભલે રડે પણ આવો વરરાજો મળ્યો તો થોડું રડવાનું હોય. અને આ વરરાજાને અમુકને આમ ખોટે ખોટી હવા આવી જાય કે હું વરરાજો હારો છું એટલે કરતા. રહેવા દે, હજી આ નથી કાંઈ ખુલ્યું. ઘરે આવશે જ ખબર પડશે. કારણ કે જોવા ગયા હોય ત્યારે કોકના બંગલા દેખાડ્યા હોય. કન્યા ઘરે આવે પછી ન ખબર પડી જાય કે બસ આમાં કાંઈ આ તો બસ તપાસે બેઠા હું કે તારા પપ્પાએ એટલો ખર્ચો કર્યો બધું મેં વેચી નાખ્યું, એટલે અમારી ઉપર હું કેમ ના કરતો. એટલે વરરાજો આમ એની હાળીઓ સામો જોતો હતો, નાની સામું જોતો. તા તો એને ઠોહો માર્યો બાઈ. ન્યા હું ટગર ટગર ડોળા કરો, તમારા ડોળા આમ કાંઈ હોખ ન લાગતું, બેહો ગાડીમાં એમ કરીને ઘૂસતો માર્યો તો ભગ દઈને ગાડીમાં પડી ગયો. ઓલો કે પૂરું છું આવતા ના અંધાણ મળવામાં માટે. અન કન્યા પાછી ફર્યો અને મળી એના પરિવારના ગગલાવા. રોવા હું ડોઈશ્યું બેઠ્યું છો, સાન્યું રહ્યો ને, રોવા હું બેઠ્યું, હું પહેલી વાર હારે જ આવશો. પછી ગામને ખબર પડી કે આ એટલે રોવે કે હવે રહેજે મારી માં. કહેવાનો મારો અર્થ, સંસ્કાર છે એ પાયામાં છે, ગર્ભ સંસ્કાર મૂળ પાયામાં છે. એટલે અમે ભાગવત વાળી વાત કરી કે પેટમાં પોટી સાંભળેલી રામ લક્ષ્મણની વાત, અને કાત કહું તો ગર્ભ સંસ્કાર અદ્ભુત કામ કરે છે. પાયામાં ગર્ભ સંસ્કાર. છેલ્લી વાત કઈ, નાના બાપુ બેઠા છે, એ આપણા અધ્યક્ષ સ્થાને છે. ટૂંકી વાત લઈ લો. અભિમાન્યુનું મૃત્યુ થાય છે. સાંભળજો મારા બાપા. અને બેન સુભદ્રા છે, એ કાંડા પછાડીને રડે છે, માથે કાંડા પછાડે છે. અભિમાન્યુ ઊભો થાવ બેટા, ઊભો થા દીકરા. હવે તમે કલ્પના કરો કે જેનો મામો શ્રી કૃષ્ણ હોય, સુભદ્રા જેવી જનેતા હોય, અને અર્જુન જેવો જેનો બાપ હોય, અને એની સબ જ્યારે શરીર પડ્યું હોય, બેનને કેટલો પાવર હોય. મારો ભાઈ કૃષ્ણ છે. કૃષ્ણ આવે છે, ટૂંકી વાત લઈ લો, ગડગડતી ડોટ મૂકે છે. સુભદ્રા ભગવાનને ડોકે ટીંગાઈ જાય છે. ગોપાલ, ગોવિંદ, એકવાર આને ઊભો કર, પછી જોઈ લે મારા દીકરાનો ઝપાટો. એકવાર આને ઊભો કર. વિધર્મીઓએ ભેગા થઈ આને માર્યો છે. કૃષ્ણ કાંઈ બોલતા નથી. કેવલ કૃષ્ણને એક માહુડા છે. રુદનની પરાકાષ્ઠા થાય છે. બેન છાતીમાં ઢીકા મારે કે ગોવિંદ તને કહું, મારા દીકરાને નીતિ નિયમોને નેવે મૂકીને આ લોકોએ માર્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણ બોલે છે એ જ વાત એટલી કે સુભદ્રા સાવધાન, બાવડું પકડીને ઝટકો માર્યો. સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની વાહે રડવું એ અપમાન છે. ગોવિંદ, અપમાન બરાબર, પણ મારા દીકરાને આ લોકોએ આવી રીતે માર્યો. નાના બાપુ 7 વાર બોલે સુભદ્રા. અને હવે કૃષ્ણ બોલે છે કે સુભદ્રા, કહો તારા દીકરાને કોણે માર્યો? કે કેને ગોપાલ? તે માર્યો છે. ગોવિંદ, હા તે માર્યો છે. ગોપાલ કે બેન સાંભળી લે,
આ જેદી તારા પેટમાં હતો તેથી હું 7 કોઠાની વાત માંડીને બેઠો હતો, તેથી 6 કોઠા સુધી તે વાત સાંભળી. 7મા કોઠાની વાત આવી ત્યારે તું સૂઈ ગઈ. હું તને નહોતો સંભળાવતો, હું આને સંભળાવતો હતો. અને તેથી જો તારી નીંદર ના આવી હોત ને 7 કોઠા ત્યાં સાંભળી લીધા હોત, જ્યારે અસ્તિત્વ બોલે અને જ્યારે એમ કહેવાય કાન બંધ થઈ જાય, હું ખુદ બોલતો હતો તે તારી આંખો ને કાન બે બંધ કરી દીધા. તેથી જો તે સાંભળી લીધું હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કૃષ્ણના ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે. તારી નિંદરે અને કાયમ સુવડાવ્યું. એમ આપણા વડીલો જે આપણને માર્ગદર્શન આપે એમાં તર્ક વિતર્ક ન કરાય, એને આપણે શિરોમાન્ય રાખીને આપણે જે આવા કાર્યો કરી રહ્યા છીએ, દ્વારકાધીશ કાયમ આપણી ભેરે રહે એવી પ્રાર્થના સાથે એકવાર આ કમિટીને તાળીઓના ગગડાટથી વધાવો. અને આવો રૂડા અવસરે આવા વડીલોની વચ્ચે અને સમાજ વચ્ચે અને સંતોની વચ્ચે મને આવવાનો અવસર મળ્યો. હું મારી જાતને ધન્ય અનુભવું છું. અસ્તુ બોલ દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી કોટી કોટી પ્રણામ.